ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? ફટોફટ કમેન્ટ બોક્સમાં જણાવો કે તમે બધા શું કરી રહ્યા છો અને તમારી લાઈફ કેવી ચાલી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 જે આપણે સ્ટાર્ટ કર્યું હતું આમ એમાં દાખલા નંબર 7 નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મને તમને તમારી જોડે એક વાત કરવી છે. હું જોઈ રહી છું કે તમે બધા મારી વિડીયોઝને વધુમાં વધુ જોઈ રહ્યા છો. એનો મતલબ એવું થઈ રહ્યું છે કે તમને મારી વિડીયોઝ સારી લાગી રહી છે અને તમે ભણવા ખાતર આવો છો. આટલા બધા ડિસ્ટ્રેક્શન હોવા છતાં તમે ભણો છો, એટલે કે તમારી લાઈફનું એક મોટિવ છે કે તમે કંઈક ને કંઈક બનવા માંગો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જ તમે ભણતા રહો અને પોતાના ગોલ સુધી પહોંચી શકો, તે માટે મારું ખૂબ જ આશીર્વાદ છે તમને કે તમે બધા આગળ વધો અને પોતાના ગોલ સુધી પહોંચી શકો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને તમે જે વિદ્યાર્થીઓને ઓળખો છો કે એ લોકો અભ્યાસ કરવા માંગે છે પણ એમને કોચિંગ જવાની ફીસ નથી એમની પાસે, તો એમને આ વિડીયો શેર કરીને એ લોકોને પણ આ સિરીઝમાં જોડાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આજે આપણે ભણવા જઈએ. દાખલા નંબર 7 જોઈ લઈએ શું લખ્યું છે. લોન અને વ્યાજના વ્યવહારો. તો આજે આપણે લોન અને વ્યાજને લગતા વ્યવહારોનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 7, પુષ્કરના ચોપડે આનંદ. મેં પહેલા જ લખી લીધું છે કે કોણ કયા વ્યક્તિની આમનોંધ લખવાની છે. તો પુષ્કરના ચોપડા આમનોંધ, વર્ષ 2014 અને મહિનો ફેબ્રુઆરી. તો પહેલા એ લખી લેવાનું 2014 ફેબ્રુઆરી. ઓકે, એમ શોર્ટમાં લખું છું, તમે બધા પૂરેપૂરું લખવાનું. તો જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હું વ્યવહાર બુકમાંથી વાંચીશ અને તમારી પાસે બુક હજુ અવેલેબલ હોય તો ફટોફટ બુકમાં દાખલા નંબર 7 પુષ્કરના ચોપડા આમનોંધ એ ઓપન કરી લો. જો નહીં હોય, તમે હજુ પરચેસ ના કરી હોય તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો દાખલાની રકમ. ઓકે, તો ચાલો વાંચીએ શું લખ્યું છે. ધંધામાં તારીખ 1, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000ની 12% લોન લીધી. તો આપણો ધંધો છે એમાં આપણને વધુ નાણાં જોઈએ છે, તો આપણે કોઈની જોડેથી લોન લઈ રહ્યા છીએ, રામ પાસેથી. તો એક તો લોન લઈએ તો આપણી પાસે શું આવે? એક રોકડ આવે. તો એક ખાતું કોનું આવશે? રોકડનું. અને લોન આપણે લઈ રહ્યા છીએ તો આપણે જેની પાસેથી લઈ રહ્યા છીએ એને આપણી જવાબદારી છે ને. જેમ કે આપણે કોના પાસેથી લોન લઈ રહ્યા છીએ? તો રામ પાસેથી. તો રામની લોન ખાતું એ આપણું શું છે? એક જવાબદારી છે. અને જવાબદારી હંમેશા ને હંમેશા જમા જ કરવાની. ઓકે, આ વાત તમે નોંધી લેજો અને યાદ રાખવાની ટ્રાય કરજો. ઓકે, જવાબદારી હંમેશા જમા હોય અને મિલકત હંમેશા ઉધાર હોય. તો ચાલે, એક ખાતું રોકડ અને એક ખાતું જમા. તો તમને ખબર જ છે કયું ખાતું ઉધાર થશે? રોકડ ખાતું, કેમ કે રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર તે રામની 12%ની લોન ખાતે. ઓકે, કેટલા લીધા આપણે? બોલો 20,000 લીધા આપણે. કેટલા લીધા? 20,000. હવે બાબત જે લખીશું આપણે, એટલે કે વ્યવહારને ટૂંકમાં લખવાનું છે. રામ પાસેથી 12%ની લોન લીધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાયું તમને? અને અહીંયા લાઈન ખેંચી દેવાનું. ઓકે, તારીખ 1, તારીખ તો લખવાની ખરી હો, તારીખ લખવાની, ભૂલવાનું નહીં. ચલો, તો બીજો વ્યવહાર જોઈએ શું લખ્યું છે, તમે સ્ક્રીન પર જુઓ. તારીખ 3, લક્ષ્મણને 5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. હવે આપણે લક્ષ્મણને 5,000 ઉછીના આપી રહ્યા છીએ. પહેલા આપણે રામ પાસેથી લોન લીધી, હવે આપણે લક્ષ્મણને ઉછીના આપી રહ્યા છીએ. એટલે લક્ષ્મણને આપણે એને શું કરી રહ્યા છે? લોન આપી રહ્યા છે. કેટલા ટકા? 8% વ્યાજે આપી રહ્યા છે. તો આપણે કોઈને લોન આપીએ
તો જે લેનાર હોય એનું એક ખાતું આવે, એટલે કે અહીંયા લોન લેનાર કોણ છે? તો લક્ષ્મણ. અને આપણે લોન આપીએ તો એક શું થાય, આપણે પાસેથી રોકડ જાય તો એક ખાતું રોકડનું. તો આમાં કોનું ખાતું ઉધાર થશે અને કોનું ખાતું જમા થશે? તો જે લેનાર છે, તો માલ મિલકત ખાતાનો નિયમ છે જ, માલ મિલકત નહીં, વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો અહીંયા લક્ષ્મણ નાણાં લેનાર છે, એટલે લક્ષ્મણના ખાતે ઉધાર લખીશું આપણે. તારીખ 3, લક્ષ્મણ ને ધીરેલી લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો કેટલા ટકાએ લોન આપેલી છે અને કેટલી આપી છે? 5,000. તો લખી દઈશું રકમમાં 5,000. વિદ્યાર્થી મિત્રો, સમજાવી રહી છે કે નહીં તમને? જો ના સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવો, અને સમજાય છે તો પણ લાઈક કરો વિડીયોને. હવે વ્યવહારને શોર્ટમાં શું લખીશું? લક્ષ્મણ ને ₹5,000 ની 8% વ્યાજે લોન આપી. ઓકે, આટલું લખશું તો ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો, સમજાયું આ વ્યવહાર કેવી રીતે થઈ નોંધ? જો ન સમજાય તો વિડીયો ફરીથી જોઈ લેજો. ઓકે, અને એ તો પણ ન સમજાય તો કમેન્ટમાં જણાવજો. ઓકે, હવે જો 8 તારીખનો વ્યવહાર. ભરતને આપેલી લોન ના ₹800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. ભરતને આપેલી લોનના, એટલે કે ભરતને આપણે લોન આપી હશે. ઓકે, તો એણે આપણને શું આપ્યું? લોનના પણ રૂપિયા આપ્યા અને વ્યાજના પણ રૂપિયા આવ્યા. તો ભરતને આપણે જ્યારે લોન આપી હશે તો શું વ્યવહાર કર્યું હશે? તો અહીંયા જો લોન આપીએ તો શું વ્યવહાર થાય? આ થાય. તો હું કરીને બતાવું. ભરતને આપેલી લોનના 800 અને વ્યાજના રોકડ મળ્યા. તો શું લખશું આપણે? ભરતની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો આપણે આવી રીતે નોંધ કરી હશે પહેલા જ્યારે આપણે ભરતને લોન આપી હશે તો. ઓકે, અને હવે ભરત આપણને લોનના રૂપિયા આપી રહ્યો છે, તો આની રિવર્સ એન્ટ્રી થશે. શું? રિવર્સ એટલે કે જે રોકડ છે, જે રોકડ જમા છે એને ઉધાર કરીશું, અને ભરતની લોન જે ઉધાર છે એને જમા કરીશું. ઓકે, તો કઈ તારીખનો વ્યવહાર છે? 8 તારીખનો. તો લખીશું આપણે શું થશે? રોકડ ખાતું ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર. અહીંયા આપણને જે વ્યાજના નાણાં મળી રહ્યા છે, તો આપણને વ્યાજ મળી રહ્યું છે એટલે એ આપણી આવક છે, અને આવક હંમેશા શું થાય? ઉધાર કે જમા થાય? યાદ કરો, નુકસાન કે ખર્ચ ઉધાર અને આવક કે લાભ જમા. તો અહીંયા આપણે વ્યાજનું ખાતું જમા કરીશું. તે ભરતને ધીરેલ લોન ખાતે, અને એક તો તે લોનના વ્યાજ ખાતે. શું આવશે? લોનના કેટલા મળ્યા છે એને? 800 અને વ્યાજના 200. તો ટોટલ કેટલા મળ્યા એને? 1,000. ઓકે, બાબત જે લખીશું આપણે, ભરત પાસેથી લોન ના અને વ્યાજના નાણાં
મળ્યા. ઓકે, સમજાયું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આ એન્ટ્રી થઈ? અને આ એન્ટ્રી તમે કરો તો જ તમને આ સમજણ પડશે. પછી તમે મૂંઝવાઈ જશો કે આ કેવી રીતે થયું. ઓકે, તો પહેલા એ સમજી લેવાનું કે જ્યારે આપણે ભરતને લોન આપી હશે તો કેવી એન્ટ્રી કરી હશે અને એને જ રિવર્સ કરી દેવાનું, તો તમને ખબર જ પડી જાય. ઓકે, બહુ જ ઈઝી છે. હવે આપણે અહીંયા નહીં લખીએ, પેલી બાજુ લખીએ. ઓકે, 10 તારીખનો વ્યવહાર શું લખ્યું છે વાંચી લઈએ. સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5,000 પરત કર્યા. શું લખ્યું છે? સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5,000 પરત કર્યા તથા 400 વ્યાજ ચૂકવ્યું. તો આપણે સીતા પાસેથી લોન લીધી હતી. ઓકે, આગળના વ્યવહારમાં આપણે લોન આપી હતી અને હવે લીધી છે. તો જ્યારે આપણે લોન લીધી હોય તો કેવી એન્ટ્રી થઈ હશે? આવી રીતે થઈ હશે. તો એકવાર લખીને બતાવી દઉં. રોકડ ખાતે ઉધાર તે સીતાની લોન ખાતે. ઓકે, જ્યારે આપણે એને પાસેથી લોન લીધી હશે ત્યારે આવી રીતે નોંધ કરી હશે. હવે સીતા આપણને શું કરી રહી છે? સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5,000, એટલે આપણે સીતા પાસેથી જે નાણાં લીધા હતા હવે એ લોનના નાણાં આપણે ચૂકવી રહ્યા છે. તો હવે શું કરીશું? સીતાને ઉધાર કરીશું, કારણ કે અહીંયા સીતા શું છે? લેનાર છે. તમને ખબર જ છે ને, લેનાર ખાતું ઉધાર થાય. તો અહીંયા આપણે લખીશું સીતાની લોન ખાતે ઉધાર. કેટલા? 5,000 છે ને? 1 મિનિટ. હા, 5,000. અને આપણને શું થઈ રહ્યું છે? આપણે વ્યાજ ચૂકવી રહ્યા છીએ. જો પેલી બાજુ વ્યાજ આપણી આવક હતી એટલે એને આપણે જમા કર્યું હતું અને અહીંયા આપણે વ્યાજ ચૂકવી રહ્યા છીએ. તો વ્યાજ આપણું ખર્ચ છે એટલે એને શું કરીશું? ઉધાર. તો લોનના વ્યાજ ખાતે ઉધાર. કેટલા વ્યાજના કેટલા ચૂકવ્યા આપણે? 400. આ બધું અને આ બધું ક્યાં કરીશું આપણે? શું થશે આ બધું કરવાથી? રોકડ જશે. તો રોકડ ખાતે જમા. કેટલા? 5,400. બાબત જે લખીશું આપણે, સીતાની લોનના અને વ્યાજના નાણાં ચૂકવ્યા. અહીંયા આપણે ચૂકવી રહ્યા છીએ કેમ કે આપણે લીધું હતું. ઓકે, સમજણ પડી રહી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે આપણે લખીશું બીજી એન્ટ્રી. સ્ક્રીન પર જુઓ. તારીખ 12, કૌશલને ધીરેલી લોન પર 200 વ્યાજ મળ્યું. કૌશલને ધીરેલી લોન પર, કૌશલને ધીરેલી લોન એટલે કૌશલને આપણે લોન આપી હશે તો એણે આપણને નાણાં આપ્યા. તો આપણે શું કરીશું? આપણે એને લોન આપી હતી અને એણે આપણને નાણાં આપ્યા. તો આપણે એક ખાતું રોકડ ખાતું આવશે. રોકડ આવી રહી છે. રોકડ ખાતે ઉધાર. અને શેના મળી રહ્યા છે? તો વ્યાજના મળી રહ્યા છે. તો વ્યાજ આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ ને, વ્યાજ ખાતે જમા. કેટલા મળ્યા છે? 200. તો લખી દો 200. વિદ્યાર્થી મિત્રો, જો ન સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, તો જ મને ખબર પડશે. એવી રીતે તો નહીં ખબર પડે. બાદબાકીમાં શું લખીશું આપણે? કૌશલને ધીરેલી લોન પર વ્યાજ મળ્યું. કૌશલને ધીરેલી લોન પર વ્યાજના નાણાં મળ્યા. ઓકે,
હવે આપણે આગળની તારીખનો વ્યવહાર જોઈશું. 15 તારીખનો વ્યવહાર જુઓ. રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે આનું કેવી રીતે કેલ્ક્યુલેશન કરીશું? તમે મૂંઝવાઈ ગયા હશો, કેમ કે આમાં કોઈ રકમ આપી નથી. તો તમે આગળ બાજની નજરથી જુઓ કે પહેલો વ્યવહાર જે આપણે કરેલું, શું કરેલું? રામ પાસેથી લોન લીધી હતી. હવે રામને 1 માસનું વ્યાજ ચૂકવવાનું છે. તો કેવી રીતે એની એન્ટ્રી કરીશું? પહેલા તો કેલ્ક્યુલેશન કરી લઈએ. તો 20,000 લીધું હતું, 12%. ઓકે, કેટલું આવશે? કેલ્ક્યુલેટરમાં કરીને બતાવો મને. ઓકે, 2400 આવશે. અને 2400 આખા વર્ષના છે, આપણને 1 મહિનાનું જુએ છે. તો આપણે આવી રીતે કરીશું, 12 દુ 24. તો 1 મહિનાનું વ્યાજ કેટલું આવશે? 200. સમજણ પડી કેલ્ક્યુલેશન? આપણે 20,000ની 12% લોન લીધી હતી રામ પાસેથી. તો 20,000ના 12% 2400 થાય છે. એ આખા વર્ષનું છે. હવે આપણે 1 મહિનાનું વ્યાજ ચૂકવાનું છે. તો આપણે 1 મહિનાનું કાઢવું હોય તો જે આખા વર્ષનું વ્યાજ ગુણ્યા 1 મહિનો અને ટોટલ મહિનાથી ભાગી દેવાનું. ઓકે, તો આવી જશે 1 મહિનાનું. હવે એન્ટ્રી તો ઈજી છે. તારીખ કઈ છે? 15. આપણે વ્યાજ ચૂકવી રહ્યા છીએ. ઓકે, તો એક તો શું થશે? બોલો જલ્દી. રોકડ જશે અને કયું ખાતું આવશે? લોનના વ્યાજ ખાતે, કેમ કે લોન ના ચૂકવી રહ્યા છે. લોનના વ્યાજ ખાતે ઉધાર થશે, કારણ કે એને ચૂકવી રહ્યા છે. અને રોકડ જશે એટલે એને જમા કરીશું. રોકડ ખાતે જમા. કેટલા? 200. બાબત જે શું લખીશું આપણે? બાબત જે લખી દેવાનું કે રામની લોનના 1 માસનું વ્યાજ ચૂકવ્યું તેના. ઓકે, સમજણ પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો? વેલ ડન. જો તમને ન સમજાય તો જણાવજો જરૂર. હું તમારી કમેન્ટને રીડ કરીશ, લાઈક કરીશ અને આન્સર પણ આપીશ. એવું ના જ સમજજો કે મેમ તો આન્સર નહીં આપીશ. ઓકે, તો હવે જોઈએ 18 તારીખનો વ્યવહાર. લક્ષ્મણની લોન પર વ્યાજના 75 રૂપિયા લેણા થયા. હજુ લેણા થયા છે, લેવાના થયા છે, મળ્યા નથી. જો મળ્યા હોય તો રોકડ ખાતું ઉધાર થશે. હજુ મળ્યા નથી, હજુ લેણા થયા છે. તો આપણને કોની પાસેથી લેણા થયા છે? તો લક્ષ્મણ પાસેથી. તો લક્ષ્મણનું ખાતું ઉધાર થશે. અને શેના લેવાના થયા છે? તો લોનના વ્યાજના. તો એ જમા કરીશું. ઓકે, તો કઈ તારીખ છે? 18 તારીખ. શું લખશું આપણે? લક્ષ્મણ જ છે ને, જોઈ લો. હા, લક્ષ્મણ ખાતે ઉધાર તે લોનના વ્યાજ ખાતે. ઓકે, લેણા થયા છે એટલે મેં લક્ષ્મણ ખાતે ઉધાર કર્યું છે. ઓકે, અને જો મળ્યા હોય તો ડાયરેક્ટ રોકડ ખાતું આવે. કેટલા લેણા થયા છે? તો 75 રૂપિયા. ઓકે, બાબત જે શું લખીશું આપણે? ખબર જ છે તમને. લક્ષ્મણ પાસેથી વ્યાજના નાણાં લેણા થયા તેના. ઓકે, સમજાયું કે નહીં વિદ્યાર્થી મિત્રો? કહેજો. હવે સમનું એન્ડ નથી થયું, હજુ ટોટલ કરવાનું બાકી છે. તો ટોટલ કરીને તમે બતાવો મને કમેન્ટ બોક્સમાં શું ટોટલ થઈ રહ્યું છે. હું જાતે કરવાની ટ્રાય કરીશ. ઓકે, 31,875 થઈ રહ્યા છે. તમે જોઈ લેજો શું થઈ રહ્યું છે.
ટોટલ. ઓકે, મારી ગલતી હોઈ શકે, હું જાતે કરેલું છે એટલે. તમે કેલ્સીમાં કરો તો કદાચ રાઈટ આવે. ઓકે, તો આ થઈ રહ્યું ટોટલ તમારું. તો વિદ્યાર્થી મિત્રો, આ સમ મોસ્ટ આઈએમપી સમ છે અને થોડું વધારે લોજિકની જરૂરત છે આમાં, વધારે દિમાગ લગાવવાની. તો તમે ગભરાવો નહીં, આ તમારી માટે નવું છે. તમે આને 1 2 3 પ્રેક્ટિસ કરશો 1 2 3 વાર, તો તમને ઓટોમેટિક સમજાશે કે આ શું થઈ રહ્યું છે. અને ગોખવાનો ટ્રાય નહીં કરવાનો. હોય બની શકે તો એનો કોન્સેપ્ટ અને એના જે નિયમો છે એના પરથી લોજિક લગાડવાનું કે આ કેવી રીતે એન્ટ્રી થઈ. અને જો અને સાથે સાથે વિડીયો જોવો, પછી પછી આ સમ જાતે કરો, તો જ તમને ખબર પડશે કે તમારી ગલતી શું થઈ રહી છે અને તમે સારી રીતે સમજણ પડી છે કે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને દરરોજ જુઓ. ચલો, તો ફરી મળીશું. બાય બાય.